अस्सलाम वालेकुम डियर स्टूडेंट्स। जो हवे આપણે આગળ અગાઉ આપણે જે જોયું કે ભાઈ આઈડેન્ટિફાઈંગ ફંક્શન, પછી મેચ એ બી, કમ્પ્લીટ ધ ડાયલોગ, બધા ફંક્શનમાં આવે છે, બરાબર. તો હવે અહીંયા એક બીજું બી છે કે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હવે આવશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા ફંક્શન વડે વાક્યને પૂર્ણ કરો. તો પહેલું છે ધાનજીભાઈ ઇઝ ટુ ગ્રીડી. જ્યારે આ રીતનું આવે ટુ ગ્રીડી, તો તમારે ગ્રીડી પછી એટલે કે વિશેષણ પછી તમારે ટુ મૂકવાનું, TO ખાલી. ટુ ગ્રીડી ટુ, બરાબર. એટલે કે એટલા બધા લાલચી છે એમ, એટલા બધા લાલચી છે કે તો શું કરે લાલચી હોય તો અહીં તમારે વિચારવાનું કે શું મૂકી શકીએ, કયું વાક્ય અહીંયા સ્યુટેબલ હશે. અર્થ એનો બદલાવો જોઈએ નહીં અને મિનિંગફુલ સેન્ટેન્સ બનવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે લાલચી માણસ શું કરે? પૈસા ના ખર્ચે જલ્દી. તો ધનજીભાઈ ઇઝ ટુ ગ્રીડી ટુ સ્પેન્ડ મની. એટલા બધા લાલચી છે કે પૈસા ખર્ચી શકતા નથી. એટલે કે પૈસા ટુ સ્પેન્ડ મની, પૈસા ખર્ચવા માટે ધનજીભાઈ એ બહુ જ લાલચી છે. બરાબર. પછી પાછળ લખી શકાય કે ટુ સ્પેન્ડ મની આફ્ટર હિઝ ફેમિલી, ટુ સ્પેન્ડ મની ફોર બાઇંગ એનીથિંગ, ગમે તે મૂકી શકાય. બીજું, નો અધર સીપોર્ટ ઇન ધ વર્લ્ડ ઇઝ. જો નો અધર શેમાં આવે છે? આગળ આપણે ટોપિક ચલાવ્યો ને ચેન્જ ધ ડિગ્રીમાં. તો નો અધર સીપોર્ટ ઇન ધ વર્લ્ડ ઇઝ, કોઈ બી સીપોર્ટ એમ એ દુનિયાના અંદર, એટલે આ ચેન્જ ધ ડિગ્રીમાં છે, પોઝિટિવ છે, ડિગ્રી પોઝિટિવ છે. તો નો અધર સીપોર્ટ ઇન ધ વર્લ્ડ ઇઝ સો બિગ એઝ, એમ કરીને કોઈ બી પોર્ટનું નામ તમે લખી શકો. કંડલા પોર્ટ, જે બી લખવું એ લખી શકાય, બરાબર. પોર્ટનું નામ, જે પોર્ટનું નામ યાદ આવે તમે લખી શકો. હી મિસ ધ ટ્રેન, રીઝન આપ્યું છે કે ભાઈ કેમ મિસ ધ ટ્રેન. તો રીઝન આવે તો તમારે શું મૂકવાનું? બીકોઝ. હી મિસ ધ ટ્રેન બીકોઝ હી વોક અપ લેટ, કારણ કે એ મોડો જાગ્યો, બરાબર. હી મિસ ધ ટ્રેન બીકોઝ હી વોઝ લેટ, કારણ કે તે મોડો હતો. હી મિસ ધ ટ્રેન બીકોઝ હી વોકડ સ્લોલી. 50 વિદ્યાર્થીઓનો જવાબ લખીએ તો 50-50નો અલગ બને, આ યાદ રાખવાનું કમ્પ્લીટ સેન્ટેન્સમાં. તમારે માત્ર એ અધૂરા સેન્ટેન્સને પૂરું કરીને એક મિનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. વોટ આર સક્સેસફુલ, અહીંયા તમારે એક્સપ્રેસિંગ વન્ડર એટલે કે તમારે અહીંયા એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઉદ્ગાર વાક્ય, જે આપણે ટોપિક આપણે ચલાવી જ નાખેલા છે. એટલે એનું વાક્ય કોઈ પણ બનાવી શકે. વોટ આર સક્સેસફુલ મેન બિલ ગેટ્સ ઇઝ. વોટ આર સક્સેસફુલ મેન વોરન બફેટ ઇઝ. સ્પેલિંગ ના આવડે તો કોઈ બી લોકલ બી લઈ શકે. વોટ આર સક્સેસફુલ હીરો સલમાન ખાન ઇઝ. અહીંયા 500 વિદ્યાર્થીઓ, 500ના જુદા જુદા તમારે અહીંયા વાક્યો બને. ખાલી મેન નહીં, વુમન પણ લઈ શકાય, પ્રોજેક્ટ પણ લઈ શકાય, કંપની પણ લઈ શકાય. વોટ આર સક્સેસફુલ કંપની રિલાયન્સ ઇઝ, કોઈ બી લઈ શકાય. ખ્યાલ આવ્યો? વોટ આર સક્સેસફુલ
મેન માય બ્રધર ઇઝ, એવું પણ લઈ શકાય. મેં કીધું ને 500 વાક્યો હોય તો 500 વિદ્યાર્થીઓ 500 અલગ અલગ આના જવાબ બનાવી શકે. ખ્યાલ ગયો? એટલે જ તમારે થોડીક તકલીફ પડે છે આમાં. હી વેન્ટ નાઇધર, જો નાઇધર નોટ પણ તમને ચલાવી દીધું, આઇધર ઓર પણ ચલાવી દીધું. હી વેન્ટ નાઇધર, તે ગયો નહીં. નાઇધરનો શેમાં આવે છે? ઓલ્ટરનેટિવમાં. સાજીદ સાહેબ, આઇધરનો નાઇધરનો શેમાં આવે? આઇધર ઓર નાઇધરનો ઓલ્ટરનેટિવમાં. બે વસ્તુ પૈકી કોઈ એક પસંદ કરો કે ન કરો, વૈકલ્પિક. બરાબર. હી વેન્ટ ટુ આઇધર ગોવા ઓર આબુ, કોઈ બી લઈ શકાય, કાશ્મીર બી લઈ શકાય. કે એ ગોવા અને કાશ્મીર બે જગ્યાએ ના જઈ શકે, એ બેમાંથી કોઈ એક, એમ એ અર્થમાં. વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી, તો એ ભલે અહીંયા આઈધર મૂકી શકાય. વુડ યુ લાઈક ટુ ટેક આઈધર ટી ઓર કોફી, બે વસ્તુ નથી આપવાની, બેમાંથી કોઈ એક. તો એ રીતે બેમાંથી કોઈ એક, તો આઈધર ઓર બેમાંથી એક પણ નહીં. આઈ વિલ ટેક નાઇધર ટી નોર કોફી, હું કોફી પણ નહીં લઉં અને ચા પણ નહીં લઉં. તો બેમાંથી એકેય ન હોય, નેગેટિવ અર્થના અંદર તમારે નાઇધર નોર આવે. તો અહીંયા હી વેન્ટ નાઇધર ટુ, જે બી સ્થળ લઈ લો, દુનિયામાં આટલા બધા સ્થળો છે, બે સ્થળ વચ્ચે ખાલી તમારે નોર મૂકવાનું છે. નાઇધર સાથે નોર આવે અને આઈધર સાથે ઓર આવે. ઘણી વખત એનો ઉચ્ચાર તમારે ઈધર ઓર પણ થાય છે અને નીધર નોર પણ થાય છે. અમેરિકન ઇંગ્લિશના અંદર ઈધર ઓર અને નીધર નોર પણ થાય છે. પીપલ હુ લીવ, તો અહીંયા આપણે બનાવી શકીએ કે ભાઈ હી વેન્ટ ટુ નીધર ગોવા નોર કાશ્મીર, બેમાંથી એકેય જગ્યાએ ન ગઈ. યા પીપલ હુ લીવ ઇન ગ્લાસ હાઉસીસ, જે લોકો ગ્લાસ હાઉસીસમાં રહે છે, એટલે કે કાચના મકાનમાં રહે છે, એ લોકોએ શું ન કરવું જોઈએ? સાહેબ શું ન કરવું જોઈએ? હે हाँ, साहिब कही कि दूसरे के मकान पर पत्थर नहीं फेंकने चाहिए. बराबर. तो શું કરીશું? આ રીતે બનાવવું પડે ને. ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે એવા લોકો, હુ આવ્યું જુઓ, એટલે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે, હુ પર્સન સાથે આવે. પીપલ હુ લીવ ઇન ગ્લાસ હાઉસીસ શુડ નોટ થ્રો સ્ટોન્સ એટ અધર્સ. શુડ નોટ થ્રો સ્ટોન્સ એટ અધર્સ. બરાબર. જો ફરીથી બોલું છું, લખીને પ્રેક્ટિસ કરજો આની. પીપલ હુ લીવ ઇન ગ્લાસ હાઉસીસ શુડ નોટ થ્રો સ્ટોન્સ એટ અધર્સ. શુડ નોટ થ્રો એટલે ફેંકવું, સ્ટોન્સ STONES પથ્થર, એટ અધર્સ એટલે કે બીજાઓના ઘરે. વિનોદ વોઝ મોર ઇન્ટેલિજન્ટ, મોર આવ્યું, મોર ઇન્ટેલિજન્ટ, મોસ્ટ ઇન્ટેલિજન્ટ, તો તમારે શું આવે? કમ્પેરિઝન. તો વિનોદ વોઝ મોર ઇન્ટેલિજન્ટ, મોર પછી શું આવે? ધેન, એટલે ધેન પછી કોઈ બી નામ મૂકી દો. ધેન વિનોદ, મેહુલ, ધેન કોઈ બી નામ, રાજુ, કોઈ બી નામ આવી શકે. કોઈ પ્રાણી સાથે તમારે એની કમ્પેર કરવી હોય તો પ્રાણી સાથે બી કમ્પેર કરી શકો કે વિનોદ વોઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન ફોક્સ કે ડોલ્ફિન, એવું બી લઈ શકાય. પણ એ આપણે થોડું અજુગતું લાગે, કરી શકાય, માર્ક મળી જશે. એના કરતાં બે વ્યક્તિ જોડે કરી લો તો વધારે સારું, માર્ક્સ મળી જશે. કેમ કે મિનિંગફુલ તો છે સેન્ટેન્સ. જે પેપર તપાસનાર હોય એક્ઝામિનર, એ તો ખાલી એમ જ જુએ કે વાક્ય પૂર્ણ થયું ને એનો અર્થ સરે છે, એમાંથી અર્થ નહીં સરે તો માર્ક નહીં આપે. આર યુ ગોઈંગ ટુ ટેક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ટાઈમ આવ્યું, સીધું મૂકી દેવાનું નેક્સ્ટ વીક. આર યુ ગોઈંગ ટુ, જે એટલે શેમાં વપરાય છે? ગોઈંગ ટુ ભવિષ્યકાળ, નજીકના ભવિષ્યકાળ માટે વપરાય, નિયર ફ્યુચર ટેન્સ. તો આર યુ ગોઈંગ ટુ સાયન્સ ફેર નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ મંથ. બરાબર. ટુમોરો, ટુ નાઇટ, ટુડે, જે બી તમે કહી શકો, તમારે ખાલી ટાઈમ મૂકી દેવાનો છે, એટલે તમારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ થઈ જાય.
હા, સ્પેસિફાઈંગ ટાઈમ હોય, ડિસ્ક્રાઇબિંગ ના હોય ને સ્પેસિફાઈંગ ટાઈમ, તો ત્યાં તમારે પછી એટ કરીને કોઈ બી તારીખ લખવી પડે, અરે કોઈ બી સમય લખવો પડે, એટ 9 PM, એટ 9 AM, બરાબર, અને ઓન લખીને તારીખ લખવી પડે. સ્પેસિફાઈંગમાં એ વસ્તુ અલગ છે અને ડિસ્ક્રાઇબિંગ અલગ છે. બહુ કોમ્પ્લિકેટેડ અમુક ચીજ સહી સાહેબ. ચલો 9માં, ઇફ મિસ્ટર પરમાર ડઝ નોટ ગો ટુ ધ કોર્ટ. જો ઇફ અને અનલેસ એમાં આવે છે, તમને આગળ મેં સમજાવી દીધું છે. ઇફ અને અનલેસ કન્ડિશનમાં, તો કન્ડિશન છે કે જો તું આમ નહીં કરે તો આમ થશે, અથવા તો જો તું આમ કરીશ તો આમ થશે, અથવા જો તું આમ નહીં કરે તો આમ નહીં થાય. પાછળનું વાક્ય નેગેટિવ લઈ શકાય તમારે. તો અહીંયા ઇફ પરમાર ડઝ નોટ ગો ટુ કોર્ટ, કોર્ટમાં એ નહીં જાય તો શું થશે? તમે વિચારો શું થશે? તો એક તો પહેલું છે એ જજ જે ગુસ્સે થાય, તો શું થશે? ધ જજ વિલ બી એંગ્રી. શું થશે? જજ વિલ બી એંગ્રી. ઇફ સાથે યાદ રાખવાનું, આગળનું વાક્ય વર્તમાન કાળ હોય જ તે લગભગ તો મોટે ભાગે વર્તમાન કાળ હોય તો પાછળનું વાક્ય તમારે ભવિષ્યકાળમાં આવે. આ યાદ રાખવાનું ઇફ સાથે. એટલે કે જે મુખ્ય વાક્ય છે એ તમારે વર્તમાન કાળ અને ગૌણ વાક્ય સબોર્ડિનેટ ક્લોઝ જે છે એ તમારે ભવિષ્યકાળ, એટલે વિલ મૂકવાનું. તો ધ જજ વિલ બી એંગ્રી. ખ્યાલ? અથવા ધ જજ વિલ પનિશ હિમ, એને સજા પણ કરે. છેલ્લું વાક્ય લઈ લઈએ 10મું. ધ વુમન હુ ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. હુ આવ્યું એટલે સમજી લેવાનું, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધ વુમન હુ ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર, દરવાજા પર ઊભેલી સ્ત્રી જે છે, હુ એટલે જે છે એમ, એ શું છે? તો ભાઈ એ ઇઝ માય ટીચર, ઇઝ માય સિસ્ટર, બરાબર, ઇઝ માય નેબર, તમે કોઈ બી લખી, ઇઝ માય કઝિન, કોઈ બી લઈ શકાય. ઇઝ બ્યુટીફુલ લેડી, એવું બી લઈ શકાય. મતલબ મિનિંગફુલ બનવું જોઈએ અને તમારે એનું વર્ણન થઈ જવું જોઈએ. ખ્યાલ આવ્યો? ચલો, એટલે આ 10 વાક્યો ત્યાં રાખો, પછી આ નેક્સ્ટ વિડીયોમાં બીજા આપણે લઈશું. અસ્સલામુ અલૈકુમ.